પૂરા માપે હાવ ખરાબ થઈ ગઈ છે એની વાત જ પૂછોમાં. કેમ કે આમાં હાલે ને એવી હાલતમાં નથી. એટલો થાક લાગી ગયો થાક એટલો લાગ્યો છે અને પગમાં ગોઠલા એટલા બધા સડી ગયા છે ને આ બધું બહુ દુખે. આ દુખે, આ અહીંયા દુખે, પછી આવડો આ પછી તળાઈ ગયો. પછી આવો કાંક ગોંદર દેખાય છે. સરસ મજાનો તળાઈ ગયો છે અને આપણે ઉકળીમાં ભડકું શેકીને બનાવવાની છે. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે વહેલા ઉઠી ગયા છીએ અને સરસ મજાનું હදිયાળું પણ થઈ ગયું છે અને આપણે જે શિરામણ બનાવવાનું બાકી છે. બાકી અંકિતા બેન ને શિવાની બેન ને બધા હજુ તો આરામ જ કરે છે. હવે બાયુ માણા ખાલી જાગી જશે, મારા હાઉમાં જાગી જશે, હું જાગી ગઈ છું અને વર્ષના મમ્મી બસ ત્રણેય જાગી જશે ને બધા નોખું કામ કરવા માંડ્યા છે. અને આપણે બનાવવાની હોય તારમાં રોટલી, એટલે બસ હવે લોટ બાંધીને રોટલી કરવાની છે. પણ પહેલાં પક્ષીઓને સણ નાખી એવી અને શિવાનીના પપ્પા તો જુનાગઢ ગિરનાર ચડી આવ્યા એટલે એને તો થોડો ઘણો એમ કહેવાય કે થાક લાગ્યો જ હોય. થોડો ઘણો નહીં, આમ તો ઝાઝો થાક લાગ્યો હોય એટલે એ તો હુતા જ રહેશે. એ તો મોડા સુધી હુશે અને પછી જાગશે. તો અગાશીમાં થયા એટલે સરસ મજાનો નજારો દેખાય છે અને હમણાં કાંઈનો વરસાદ નથી આવ્યો અને ખરાડ દીધી છે એટલે આપણે હાથીને એવું તો બધે હાલી ગયું છે. પણ આપણે નીંદવાનું કામ ચાલુ કરી દીધું છે ને હજી એક ઠેકાણે થોડું ઘણો ખડ્ડો પડે છે ને એક થોડાક વામાં જ હાથી આંકવાનું બાકી છે. કેમ કે અમારે રેસકાન થઈ જાય છે ને એટલા માટે. ઘઉં તો આપણે અહીંયા જ છે પેકિંગ કરી સાઈન રાખવી છે પક્ષીઓને નાખવાના. એટલે ગમે ત્યારે આવે ને ઘસી માથે તો ખૂટી ગયા હોય તો ગમે એ નાખી દઈએ. આ બાજુ નાખી દેવી એટલે કબૂતર હજી દેખાતા નથી પણ હમણાં થોડીક વારમાં જ કબૂતર આવવાનું ચાલુ થઈ જશે. આપણે અત્યારે શિરામણ બની ગયું છે. ગરમા ગરમ ચા અને દૂધી ને ટમેટાનું શાક છે. બવણીમાં ઘી, ઘઉંના રોટલા અને એક બાજરાનો રોટલો. કેમ કે ભાત લઈ જવાનું હોય ખેતર એટલે જાજા રોટલા આપણે બનાવવા છે ને એક બાજરાનો દૂધીના શાક અને બાજરાનો રોટલો ખાવાની મજા આવે. શિરામણમાં તો સાન રોટલી ઘી થોડું ઘણું શાક ને એવું બધું આપણે શિરાવાનું છે. આ બાજુ બધા શિરાવા બેસી ગયા છે. અંકિતાબેન અને શિવાની વિહાન ને બધા રમકડે છે ને રમે છે. તો ફટાફટ હવે આપણે સિરાવી લેવી. અમારે શિવાની બેન ટોપી પહેરીને આવ્યા ને એટલે કે અમારું શૂટિંગ કરી કે હવે હાલી આવ્યા બાજુ તને કીધું નતું મેં આ બાજુ હાલી આવજે. મેં કીધું આખી વહી જાય એટલે આખી વહી ગઈ. ફોન મને હાથમાં દીધો ટોપી પહેરીને એટલે પહેલે પાછી ટોપી. અંકિતા બેન શર્ટ ને સુંદરી ને એવું લઈ લીધું. હવે ખેતર જવાનું જવું જ નિશાળે. હજી કોક રાખે હો હજી નિશાળે રાખે હો. વાડીએ તો રાખે જ છે ને. વાડીએ કોઈ ના જ ન પાડે. દાડીએ જાવ તોય રાખે, સમજાય રાખે. કામ કરવામાં કોઈ ના જ ન પાડે. આ નિશાળે જાવી તો હજુ રાખે એમ. નહીં જાવ કામે જ જાવ છે એમ ને. રાખે હજી હું રાખી દઉં તો નિશાળે એડમિશન લઈ આવી દઉં તો પણ એમને આ તો એમ કે અમારા બેન ને મનાવતા હતા આજે લગીને નતા આવું. હવે માની ગયા છે કે હવે તમે રાખો એમ કેવી તો રાખી દે ન રાખી દે કે ખારું હાલો. તો અંકિતા બેન નિશાળે નહીં પણ ખેતર જવાનું છે નીંદવા, માંડવી ને એવું બધું નીંદવા ને બા ને એને ઘરે રહેવાનું છે નહીં. હાલો હા હાલો તે હમણાં આવું તે પગો નીંદા જાય ને તાવરી હમણાં આવું. હા શિવાની હારે થશે એ હાશી વાત. અને બા હંધાઈ મોડા શિરાવે. હંધાઈ શિરાવી લે ત્યારે નહીં બા. રામ રામ ને સીતારામ ડાયરા. તો આજે એમ કહેવાય કે આપણે જુનાગઢ થી ફરીને આવતા રહ્યા છીએ. એમ કહેવાય કે 10,000 પગથિયા ચડવાના અને 10,000 પગથિયા ઉતરવાના. એમ આપણે ટોટલ 20,000 પગથિયા ચડવા ઉતરવાના થયા. અને ઈ પગથિયા ચડ્યા હોય કોઈ દી એમ કહેવાય કે ઘરના પગથિયા હરખા ન ચડ્યા હોય એમાં 20,000 પગથિયા ચડવાના થાય. પણ પગની હાલત ઘણી કરવાની પૂરા માપે હાવ ખરાબ થઈ ગઈ છે એની વાત જ પૂછોમાં. કેમ કે આમાં હાલે ને એવી હાલતમાં નથી. એટલો થાક લાગી ગયો. થાક એટલો લાગ્યો છે અને પગમાં ગોઠલા એટલા બધા સડી ગયા છે ને આ બધું બહુ દુખે. આ દુખે, આ અહીંયા દુખે, પછી આવડો આ પછી આ ઘૂંટણ આવે ને આ દુખે બધું. એટલે કાક જો આપણે એમ કેવાય કે હાવ દેશી જુગાડ હાલે છે કાક સારવાર નો. ત્યારે તો આમ રાજા મહારાજાની જેમ જાતા આવ્યા જે ગિરનાર ચડ્યા હશે એમને ખબર જ હશે કે ભાઈ ચડવા ઉતરવામાં કેવી હાલત થાય. ત્યાં ને ત્યારે અહીંથી આપણે નક્કી જ કર્યું હતું કીધું અંબાજી સુધી લિફ્ટ છે ને તો લિફ્ટમાં બેસવાનું થતું નથી. બીજી ક્યાંય ફરવાનો પ્લાન નતો ને એટલે કીધું આપણે પગથિયા ચડવા છે અને ઉતરવા છે. મેં કીધું તકલીફ ગમે એવી થાય હિંમત રાખીને મેં કીધું પછી જે થવું એ થાય. બાકી પગથિયા આપણે ચડવાના થાય
અને ઉતરવાના થાય. લિફ્ટમાં આપણે બેસવાનું થતું જ નથી, એવો પ્લાન હતો. પછી એવું વિચાર્યું કે ભાઈ લિફ્ટમાં બેસ્યું તો આપણે ઘેરે ગિરનાર ચડશું. અત્યારે ચડ્યા છીએ તો આપણે પગથિયાથી ઉતરવાનો જ લાભ લેવો છે, એટલે આપણે ઉડન ખટોલામાં નતા બેઠા, એટલે થોડીક વધારે હાલત આવી થાય છે. એટલે હવે ક્યારે ગિરનાર નહીં ચડો એમ? ના ના, ચડવી છે ને. હવે નક્કી કર્યું છે ચડવામાં પગથિયા ચડવાનું, પછી રિટર્ન જયારે આવ્યું ને ત્યારે અંબાજીથી ઉતરવામાં ઉડન ખટોલામાં બેસવાનું. કેમ કે વધારે મેન તકલીફ ચડવામાં નથી થતી ને એટલી ઉતરવામાં થાય છે. બધા એમ કે છે ને કે ભાઈ ચડવામાં આમ થોડુંક આમ બળ પડે, પણ ઉતરવામાં હાવ ઈઝી છે અને સરળ છે. પણ ના ના, મેં આમ જાતે અનુભવ થયો ને એટલે મને એમ થયું, મેં કીધું જેટલું ચડવામાં તકલીફ નથી પડતી ને એટલી ઉતરવામાં તકલીફ પડે છે. કેમ કે સીધો આમ થડકોટ લાગે ને એટલે મેન અસર આ ઘૂંટણીઓમાં કરે. મને તો એવું લાગે કે થોડુંક ઓલું થાતું. ના ના, પેલા તો હું અહીંથી ગયો ને ત્યારે એમ જ આમ કેમ કેવાય, આમ થોડીક હવા કેવાય ને, હવા એવી હવા હું કરતો હતો. મેં કીધું ચડવામાં ક્યારે છે પણ ઉતરવામાં તો તકલીફ નહીં જ પડે, એવી હવા હું કરતો હતો. પણ હવે મને સમજાઈ ગયું, પણ જેટલી ચડવામાં તકલીફ પડે છે ને એથી વધારે ઉતરવામાં પડે. ચડવું સારું, ઉતરવું સારું નહીં, એવું છે. બરોબર. તો અત્યારે હું છે ને શિવાની ના પપ્પા ને બાજરાનો લોટ અને પાકલ તેલ આમાં નાખ્યું છે, ઈ પગે સોળી દઉં છું. મારા હાહુમાં કેસી બા કે છે કે આ બાજરાનો લોટ ને પાકલ તેલ સોળો ને તો થોડાક હળવા પગ થઈ જાય. તો ગરમ પાણી એકદમ નાઈ નાખ્યા, પણ આજે હજુ ફરી વાર ગરમ પાણી નાવાનું છે, તો જ આખા પગ ઓલા થશે. ગોટલા છે ને આમ જામ થઈ ગયું હોય ને લોહી, તો આમ પોસું પડી જાય ને હરતું ફરતું થઈ જાય, તો તમને દુખતા બંધ થઈ જાય. હા, તો ઓલા જેવું શું છે કે કોઈ દી આટલું બધું હાલ્યા ન હોય ને એટલે થોડુંક પગ ને ગોટલા બોટલા ને એવું બધું સડે, બાકી તો વાંધો ન હોય. હકીકત ગિરનારનો નજારો જે આમ જોવાની મજા છે ને એનો કાંક આનંદ જ અલગ છે. અને મેં એક વાત થોડીક આમ નોટિસ કહેવાય કે આમ થોડીક જાણી કે આપણે જે વાદળા હોય ને ઈ કઈ રીતનું આમ બનેલા હોય એનો અંદાજ મને ખબર પડી ગઈ હોય. બોલો કઈ રીતના હોય? અમે કઈ ગિરનાર ગયા નથી તો અમને કેમ ખબર હોય? તો વાદળાનું સ્ટ્રક્ચર એમ કે વાદળાનું જે એમ કેવાય આમ બનવાનું જે રીત હોય ને એ કઈ રીતની હોય કે આપણે મેઘરવું જે આવે છે ને ઝીણી ઝીણી ઝણ, એ ઝણના જ વાદળા બનેલા હોય. અને અમે આમ ચડતા હતા ને કે આમાં પાપણીઓ દાઢીમાં બધે આમ પાણીના મોતિયા થઈ જતા, એ રીતની આમ ઝણ હોય. એટલે વાદળાનું સ્ટ્રક્ચર કાંક એ રીતનું બનેલું હોય. આપણે એમ થાય કે આમ ધુમાડો હોય, પણ ધુમાડો ન હોય. આપણે જે ઝણ હોય ને, આપણે સવારમાં કેમ ઝાકળ આવતો હોય ઝણ આવે, બસ ઈ જ એના જ વાદળા બનેલા હોય, એવું હોય. એવું હોય એમ ને? તો ઘણી ખરી માહિતી લઈને આવ્યા છો થોડા. કેમ કે મધ્ય સાઈડ વાદળ આપણે પાસે આમ જાતા ને એટલે એસી જેવી આમ ઠંડી ઠંડી આમ કુલ હવા, એમ થાય કે આપણે એસી માં જ બેઠા છે. તો હવે આવી વાતો તો નહીં ખોટે, તમને આમ એટલી મગજમાં મને છે એટલી વાત તમને ધીમે ધીમે કહેતો જાય. પણ અત્યારે આપણે પેલા માલિશ કરી લેવી એટલે થોડુંક પગને આમ આરામ મળે. તો બધાને એમ કહી દો કે ચોમાસામાં ગિરનાર જવા જેવું છે. હા, મેન વાત એ હો કે ઉનાળામાં જશો તો થોડીક તડકો એવું બધું હશે તો તકલીફ પડશે. બહારનું બધું જોવા નહીં મળે ચોમાસામાં, પણ હકીકત આમ ઉનાળામાં નહીં, ઉનાળામાં જોવા મળે, ચોમાસામાં ન મળે આજુબાજુ. સમજાણું? કેમ કે આગળ 10 ફૂટ દેખાતું હોય, એટલે કાં બધું આગળ એમ હોય. અને હરમત હારવીને ઉનાળામાં સામો આમ ડુંગર દેખાતો હોય તો પછી હરમત હારી જાય ને જોઈને. તો તમે ચોમાસામાં અત્યારે હું આમ પછી આગળ પગથિયા ચડવાના હોય નો બતાતા હોય, એ નો બતાતા. આગળ બસ કહું 10 જ ફૂટ દેખાતું, એથી વધારે દેખાય નહીં. પછી આમ આગળ ડુંગરા નો દેખાતા હોય, કાંઈ નો દેખાય, ખાલી વાદળા જ દેખાય. વાદળમાં આકાશમાં વહી જવાય એવું લાગે. એમ થાય કે સ્વર્ગની સીડી ચડે જ આવી છે એવું લાગે એવું. તો આજે ઘણો ખરો તડકો છે ને આમ ગણો ને તો હમણાં કાથી તો 3-4 દિવસથી એક જ ધારી ખરાડ દીધી છે ને આવો ને આવો તડકો, અને તડકે તમે રહી ન શકો એવો તડકો, જાજો તડકો હવે તો આવવા મળ્યો છે. ને ઓલું તો એક જ ધારું વાતાવરણ, હવે ઢગ ને ઢગ જ વાતાવરણ રહેતું હતું. અને આમે તડકા નીકળ્યા ને એટલે અમને બધાને શરદી થઈ ગઈ છે. મને પોતાને શરદી થઈ ગઈ છે ઘણા ખરા ને, કેમ કે 2 રજ જેવું થાય ને, આમ વરસાદી વાતાવરણ ને આમ તીખો તડકો, એટલે થોડું ઘણું શરદી જેવું થઈ ગયું છે. અને શિવાનીના પપ્પા પણ ગરમ પાણી સરસ મજાના નાઈ ખાશે. હવે તમને કાંઈ પગ આમ દુખતા બંધ થયા? બોટલા ઉતરા? પેલા તો હું તને ઈ કહેવા માંગુ છું, બધાને કે મને ક્યાં શરદી થઈ કે તમે ગિરનાર ગયા એટલે તો તમને નહીં થઈ હોય, અમને જ બધાને ઘરે હતા એટલે મોટા ભાગે થઈ જ ગઈ છે. વરસાદમાં એમ કે 5000 પગથિયા ઉતર્યા ને કાં સુધી વરસાદમાં ફેલ્યા થઈ, તોય કઈ શરદી બરદી જેવું આપણને કઈ થયું નથી, એટલું સારું કહેવાય ભગવાનની દયાથી. અને મસ્ત મજાના આપણે ગરમ પાણીથી નાઈ નાખ્યા આવી. અને પગમાં તો એમ કેવાય હજી 1-2 દી તો કેવરા છે, થોડા ગોટલા સડી ગયા હોય ને, આમ થોડુંક હાલો તો ખબર પડે.
હાલવાનું તો મૂળ મન નથી થતું, એમ થાય કે આમ ઘડીક બેસી રહી, આમ બેઠું જેવું એમ થાય. બેઠા ને બેઠા એ દીના ઓટલા થઈ જાય. આ ગોટલા તેમાં જ નથી ઉતરતા. આમ કાંક થોડીક હરફેર કરો ને તો કાંક ગોટલા બોટલા આમ હળવા પડે, થોડુંક લોહી આમ હરતું ફરતું થાય, રગું થોડીક છૂટી પડે. મારે તૂટી નથી કર્યું અત્યારે, હલાય એવી પોઝિશન માં નથી, એમાં ક્યાં હાલું. આ શિવાની ના પપ્પા છે ને જ્યારથી ગિરનાર થી આવ્યા ને ત્યારે બસ મન પગ ચાલી ને જ બે હશે. 2-3 વાર તો ગરમ પાણી નવરાવી દીધા, બાજરાના લોટે પાકલ તેલે સોળું, ગરમ પાણી ની ધાર કરી, બસ આવ્યા તે તો એને જ સારવારમાં સેવી નહીં. વચ્ચે તો મેં ક્યાં જોઈ દીધો કાંઈક આવ્યો. પણ આવ્યા ત્યાર ના એમ કેતો બરોબર. હવે આમ ઉભા થઈને હાલવા માટો મારવા જાવ. બા હમણાં શું કેતા હતા તમને એ કે આમ થોડુંક હરફર કર, પડા બડામાં આંટો મારવા જા તો આમ તમને થોડુંક પગ ને આમ રગુ નોખી પડે, આમ છૂટી. આમ બીજો પગમાં કઈ વાંધો નથી થતો, આ જે ગોટલા આવે ને ભીંડીઓના માળા થોડાક આમ દુખે. હાલો ઉભા થાવ, ન કરતો તમે હું થાતો તમે નહીં હાલો. પછી આમ પગથિયું ઉતરવાનું થાય એટલે પછી રેડી. તો તમે એમ કેતા હતા ને પગથિયા ઉતરાય ને સડે પ્રેક્ટિસ કરીને કે જવાય. જુનાગઢ જવું એટલે અહીંથી ને થાકીને જવું. શિવાની પપ્પા કે અગાઉ પ્રેક્ટિસ કરી લેવાનું પછી ચડવા જવાય પગથિયા. કેમ હાલે છે એમ થાય કે આમ કેટલા 5-6 મહિનાથી આમ ખાટલા પડ્યા હોય એમ ઘોડે હાલે છે ને આજ ઉભા થયા હોય એવું તમારું સીન આવે છે. મારું એવું કેવું છે કે તમે બધા જો કોઈ જુનાગઢ ગયા હોય તો મારી જેવી હાલત થાય છે પગની તો કોમેન્ટો કરીને કયો. હાલો હવે તો જરી પગ ને આમ કરો આમ. હા ભાઈ એમ દુખે ગોટલાનું. તારે વાતું કર્યું તૂટી ગયા સંપલ એમ ને. ઉકળી ગયો વરસાદમાં પડી ગયું. વરસાદમાં એવા સંપલ નો હાલે, સ્લીપર જ જોઈ જે હોય આજા હાલે. તો શિવાની પપ્પાને ગામમાં મોકલાસ આપણે. શું લેવા મોકલાસ ખબર છે ને, યાદ છે ને બધું? બદામ, કાજુ બદામ, હા દ્રાક્ષ ટોપરું ડ્રાયફ્રૂટ ની વસ્તુ લેવા મોકલાસ. આ ક્યારે લઈને આવશે? ઠીક આ તો વાંધો નહીં. શિવાની ના પપ્પાને આપણે ગામમાં મોકલાશે ડ્રાયફ્રૂટ ને એવું બધું લેવા, અને આપણે બનાવી છે સરસ મજાની ચોખા ઘીની ઉખડી. એટલે શિવાની ના પપ્પા ખાય ને નહીં પગ દુખતા માટે. એટલે શિવાની ના પપ્પા લેવા જાય ને કા ઘણું ખરું આપણે બધી વસ્તુ તૈયાર કરી નાખવી અને બા જ બનાવશે. જો મને આવડે પણ થોડી હોય ને તો, અને જાજી ને એવું બધું નાખીને સારી બનાવવાની હોય ને એ બા ને આવડે, મને થોડી ઘણી આવડે. જાજી મારાથી ન થાય એટલે બા બનાવશે સરસ મજાની ઉખડી. તો આપણે ડ્રાયફ્રૂટ લઈ આવ્યા છીએ ને ડ્રાયફ્રૂટ નું કહેવાય કે થોડુંક કટિંગ થઈ ગયું છે ને થોડુંક બાકી છે ને થોડુંક થઈ ગયું છે. અને શિવાની બેન તો ના રાયડું નાખે. હાલો હવે નથી રમવું, અત્યાર સુધી રમતી હતી પાણી ભગાવા રેતીમાં નો વાટકો કળશો બધું લઈ દે છે અને હવે નથી રમવું. બહાર ડ્રાયફ્રૂટ નું કટિંગ કરે છે ને બા. ગોંદર હજી થોડોક જાજો નાખો તો આટલો અતળા છે એટલે ઘણો થઈ જશે. તો આપણે તેડ હરખો બોલતી હો તેડો એમ તે એટલું તે આવડે. તે ધુવાડો આવે થોડોક ને બસ ધુવાડો થાય છે કે નહીં. આજે આ નવો ચૂલો હતો આમાં ન બનાવી, આ બીજો ચૂલો છે ને એમાં થોડોક ધુવાડો વધારે થાય છે. અને આપણે ગોંદર તળી વાળો છે, તળાઈ ગયો પછી આવો કાંક ગોંદર દેખાય છે. સરસ મજાનો તળાઈ ગયો છે. અને આપણે ઉખડીમાં ભડકું શેકીને બનાવવાની છે ઉખડી. આમ નમી બને વગર ભડકું શેકો ને તો પણ ડાયરેક્ટ હોતાને બને, પણ બાકી થોડું કાસું ને એવું ન લાગે એટલે થોડું ઘણું ભડકું આપણે શેકી નાખવી એટલે ખાવી તો પેટમાં ન દુખે એમ નહીં બા. અમુક ને નડી જાય કે કાસા ભડકાઈને ડાયરેક્ટ બનાવીને તો એટલે આપણે શેકીને બનાવી છે. એટલે બા ભડકું શેકી વાળે ને પછી આપણે પાક લેવાનો થશે. તો હવે પાક લેવાઈ ગયો છે. શિવાની બેન જોવે છે બનાવવા પડે ને, લેવા જ જોશે ઉખડીને પાક. ચાલો ભડકું શેકેલું નાખી દેવી આપણે. તો એટલું નાખીશ બસ એટલું હલાઈ નાખું સર એટલું ભળી જ જાય છે બધું. પછી નાખી આવરાત નાખી દો. હા નાખી. અચ્છા આનું કહું છું મસાલો હતો એમ બધું ભળી જાય ને ભળી જાય. હાલો મસાલો નાખી દો. મસાલો તો પછી ભળી જાય. હાલ ડ્રાયફ્રૂટ ને બધું આરો મિક્સર કરતા દે. મમ આજ શિવાની બેન મમ હાલો ટોપરું ક્યાં ગયું શિવાની બેન?
ટોપરું ડ્રાયફ્રૂટ ને પછી ગોંદર ને એવું બધું આપણે ઉકળીમાં નાખશું. બહુ આ થોડોક જાજુ આવી ગયો એવું નથી લાગતું? લેવું બીજી થાળી લેતી આવું. એક થાળી ભાઈ બટકું જાડું થઈ જાય. એક મોટું બટકું ખાય ને એટલે બધા ધરાય. હા એમ આમાં એવી બીક છે કે બટકા પડે કે ન પડે એમ પણ ફળ છે ભરભર ભૂકો હે ને તોય મજા આવે. રેડી જ છું તમે જો આ રીતની જો શીખી જાવ તને લવ પસ તો ન કરો. મારા બાનો હાથ એવો છે ઘી ને આમ વધી જ જાય. લાડવા બનાવે ને તો ઘી આમ લસપસ લસપસ. એટલે આમાં એવું કીધું હતું કે બહુ લસપસ ન કરતા એમ એટલે માપે. તો આજે કેવી સુખડી બની છે ઈ કયો? એક નંબર કાંઈ ઘટે નહીં. મને ભાવે ને એવી બની નકર તો મને ભાવે એવી બને જ નહીં. તો કેવી બને? આમ રસ પડશે ને એવું મને એવું બહુ ન ભાવે. એવી ભાવે તો કોઈ બગડે. આમાં ઘી ઉપર નું આવ્યું ને એવી શિવાની ને પપ્પાને ભાવે એમ ને? કોરી બકરીમાં હોય એમ ને ઘી તો દાદુ હોય નહીં બા એમ કે છે. હું પાણી નાખીને બનાવી ના ના ઘી નાખીને. શિવાની ના પપ્પાએ ખાવાનું ચાલુ કરી દીધું છે ને આપણે પણ ખાવાની છે ને શિવાની બેન ને તો કઈ ભાવે નહીં એટલે ફળિયામાં રમે છે અને વંશભાઈએ પણ ખાવાનું ચાલુ કરી દીધું છે. નહીં વંશભાઈ તને કેવી ભાવે છે? તને બોખા દાંતમાં તારા હાસન સવાય છે કે નહીં? સવાય છે? દાંત પડી નહીં ગયા આમ કહેતા આ ઈ જો હાલો વંશભાઈ ખાય છે ને હવે શિવાની બેન ને આપી. નહીં શિવાની ઈ તારા દાંત પડ્યા છે ઈ કરતી તે ઈ. તો આપણે હુકડી બનાવીને ખાઈ પણ લીધી અને વાસણ ને એવું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે વાળું પાણીનું તૈયાર કરવાનું છે. અને હમણાં કાંથી તો બળદ આપણે ઘરે ને ઘરે જ રહેશે કેમ કે હવે હાથી બધે અકાઈ ગયું છે એટલે હવે નીંદવાનું કામ ચાલુ છે. નીંદાઈ જાય ને પછી ફરી વાર હાથી આંકવાનું થાય ત્યારે બળદની જરૂર પડે. ત્યાં સુધી તો બધા ઢોરમાલ આપણે ઘરે જ હોય. આ બાજુ જો બધા પાડીને એમ કહેવાય કે પાડો ને એ બધું ભેંસું ને એવું બધું ને આ બાજુ બળદને બાંધા છે. અને શિવાની ને એના પપ્પા તાસના ઢગલા માથે રમત કરાવે છે. એમાં હું થાય ને તાસના ઢગલામાં આમ ભરે તાસ ને એવું બધું કરે ને એને મજા આવે. તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય. તમે બોલો અત્યારે મેં ના બોલું કે પછી મારા અહીંયા ધ્યાન દે પછી બા મને ખીજાય છે. બા તને કીધો હોય આ માથે દીને છે બહુ. તો એમને હમણાં તો ભડકું નાખવાનું તો નતું નાખવાનું કે મેં નાખી દીધું પછી